બપોરના સાંજના 4 વાગ્યાના સુમારે આજુબાજુ વંદે ભારતની ટ્રેન પોરબંદરથી રાજકોટ તરફ આવી રહી હતી. એ દરમિયાન પરપ્રાંતીય છોકરાઓ છે, 4 છોકરાઓ જે રેલવે ટ્રેકની સાઈડમાં ઊભા રહીને સેલ્ફી માટે ફોટો માટે ઊભા હતા અને એ દરમિયાન ટ્રેનની સ્પીડ વધારે હોવાથી અને અચાનક તેની અડફેટમાં આવી જવાથી 2 છોકરાઓ દીપક કોહલી અને દીપક પટેલ એમનું મૃત્યુ થયેલ છે અને એક ઇજાગ્રસ્ત છે, હાલ સારવાર હેઠળ છે. અને નજરે જોનાર છે કુલદીપ, એના કહેવા પ્રમાણે કે એ લોકો સેલ્ફી માટે ઊભા હતા અને એ દરમિયાન ટ્રેનના આવી જવાથી અડફેટમાં આવી જવાથી 2 છોકરાઓનું મૃત્યુ થઈ ગયું. સાહેબ, પ્રત્યક્ષદર્શીનું શું કહેવાનું? પ્રત્યક્ષદર્શી કુલદીપનું કહેવું એવું છે કે સેલ્ફી માટે ટ્રેકની સાઈડ પર ઊભા હતા અને એ દરમિયાન અચાનક ટ્રેન આવી જવાથી એને બૂમ કરેલી, પરંતુ જે મરણ જનાર છે 2 છોકરાઓ એમને ખબર પડતા પહેલાં ટ્રેન આવી જવાથી એમનું અડફેટમાં મૃત્યુ થઈ ગયું. સર, શું કહેવા માગશો આજની પેઢી, યુવા પેઢીને રીલના ચક્કર? આજની યુવા પેઢીને મારે એવું જ કહેવું છે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને આવો ખાસ કરીને જે આવી જગ્યાઓ છે, જાહેર જગ્યાઓ જ્યાં ટ્રેન છે કાં તો જ્યાં ઓવર સ્પીડ થતી હોય એવી અમુક ખીણો છે જેની ઉપરથી સેલ્ફી લેવાનું જે ગાંઠપણ છે એ ગાંઠપણ દૂર કરવું જોઈએ અને એનામાં અકસ્માતમાં અચાનક જ મૃત્યુ થાય છે આવા લોકોનું. અને આ ઇન્સ્ટાગ્રામને એમાં રીલ્સ બનાવવામાં નહીં પડવું જોઈએ અને પોતાનો જીવ છે એ સૌથી પહેલાં કિંમતી છે. પછી દુનિયામાં આનંદ તો તમને પછીથી મળશે, પરંતુ તમારી જિંદગી જશે તો ફરીથી નહીં આવે, એ ખાસ નોંધ કહેવાનું.